વેવાણ કેમ અમને અહીંયા બોલાવ્યા? એવું કંઈ ઇમરજન્સી કામ હતું? હવે લગ્નને ખાલી 1 જ મહિનો રહ્યો છે તો હા, લેતી દેતીની બધી વાત થઈ જાય તો પછી કેવું કે દીકરીને દુઃખ ન પડે. એટલે મારો શું કહેવાનો મતલબ છે એ તમે સમજી જ રહ્યા છો. લેતી દેતીની વાત? કરિયાવર. આ કરિયાવરમાં હજી ઘણી બધી વસ્તુઓ આપવાની બાકી છે. આ તમને લિસ્ટ મોકલાવ્યું હતું. આ તમે એમાંથી અડધી વસ્તુઓ મોકલી છે, હજી અડધી વસ્તુઓ બાકી છે. અડધી નહીં, પા ભાગની જ વસ્તુઓ આવી છે, હા. પોણા ભાગની વસ્તુઓ બાકી છે. અરે પણ વેવાણ, જેમ અમારેથી એડજસ્ટમેન્ટ થાય એ પ્રમાણે અમે કરિયાવર લઈ લેશું, પણ અમારે દેવું તો માથે ન કરાય ને. અરે કરવાવાળા તો પોતાની દીકરીના કરિયાવર માટે ઘણું બધું દેવું કરે છે, એવું થોડું છે. અને આમ પણ દીકરીને તો આપીએ એટલું ઓછું. અને આ કરિયાવર પાછો અમારે અમારા સમાજમાં પાથરવાનો તો ખરી ને. અને વેવાણ એમાં એવું છે ને કે આમાં અમારું ખરાબ નહીં દેખાય, તમારી દીકરીનું ને એના માવતરનું ખરાબ દેખાય. એટલે અમે વિચાર કર્યો કે લિસ્ટ બનાવીને તમને આપીએ ને એટલે એકય વસ્તુ ભૂલાય નહીં. બરાબર છે. અને ખાસ આ તમે કરિયાવરમાં જે વસ્તુઓ લો છો ને એ કોઈ હલકી ફુલકી વસ્તુઓ ના લેતા. ખબર પડે છે બધાને. હવે અમારી ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ને બતાવીએ અને જો બ્રાન્ડેડ વસ્તુ ના હોય તો કેટલું ખરાબ લાગે. એની ક્યાં વાત કરે છે? તમે જે ટીપાઈ લીધી હતી ને, હા 1250ની સેલમાંથી લીધી હશે. અરે આપણે મનસુ કાકાનો છોકરો રમવા આવ્યો, રમતો રમતો ટીપાઈ ઉપર ચડ્યો, ટીપાઈ તૂટી ગઈ. એટલે આવી હલકી વસ્તુ ન લો તો વધારે સારું. દીકરીને આપવા માટે તો માએ આમ મન દરિયા જેવું કરી નાખવું જોઈએ. આપીએ એટલું ઓછું અને જ્યાં જઈએ ત્યાં એમ નહીં કહેવાનું કે હલકી વસ્તુ બતાવો, એમ જ કહેવાનું કે મારે મારી દીકરીનો કરિયાવર એક જ વખત કરવાનો છે, એટલે ભારેમાં ભારે વસ્તુ બતાવો. હા. વેવાણ, તમે અત્યારે આધુનિક જમાનામાં કરિયાવર વિશે આવું વિચારશો? એવું તો અમે ક્યારેય સપને નહોતું વિચાર્યું. પણ સમાજ, લોકો બધાનું જોવું પડે ને. તમે જાણો છો ને કે અમારું કેટલું મોટું નામ છે સમાજમાં. અરે તું કોની સાથે વાત કરે છે? હા, લોકો સમાજમાં થોડા રહે છે. હા તો ઠીક છે, દીકરી સારી હતી અને તને ગમી ગઈ એટલે પછી મેં હા પાડી દીધી. બાકી આમ જોવા જઈએ તો આપણા લાયક જ ન કહેવાય. બાકી દીકરીઓ ગાડા ભરી ભરીને કરિયાવર લાવતી હતી, પણ કોણ જાણે તું આમાં મોહી ગયો. પણ વેવાણ, હા તમારી વાત ખોટી પડે છે. હા, હગાઈ કરી ત્યારે તો તમે કરિયાવરની આટલી બધી વાત જ નહોતી કરી. પણ હગાઈ વખતે અમારામાં આવી કરિયાવરની વાત જ ન કરે. જેમ લગ્ન નજીક આવે ને પછી જ કરિયાવરની વાત કરવાની હોય. આપણે જેમ લગ્ન નજીક આવ્યા એટલે લિસ્ટ મોકલાવી દીધું. એમાંથી તમે પા ભાગનું મોકલાવ્યું, પણ એ મોકલાવ્યું તૂટલા ફૂટલા જેવું છે. એટલે પહેલેથી નવો દા નવી ઈ કરો. અરે પણ તમે જાણો છો ને કે અમારા ઘરની પરિસ્થિતિ કેવી છે, અને તમે આટલું મોટું લિસ્ટ મોકલાવ્યું એમાં અમે કોશિશ કરીએ છીએ કે જેટલું આવી જાય હા છો તમે સાસુમાં. હા, જ્યારે વસ્તુઓ લેવાની હોય ત્યારે તો બબ્બે હાથ લાંબા થાય છે. મતલબ કે સગાઈ વખતે અમે જે આને દાગીના ચડાવ્યા હતા, એક પણ દાગીનો હલકો હતો ખરા? હા, આવડો મોટો આટલો જાડો હાર કરાવ્યો હતો, ભૂલી પણ ગયા. તમારા લોકોની પહોંચ છે ને એટલે અમારી પાસે જેટલું છે એક મિનિટ અમે બેટા. કરીએ છીએ ને. હા, અમારા ઘરમાં છે ને જ્યારે વડીલ વાત કરતા હોય ને ત્યારે દીકરીઓને બોલવાનો વ્યવહાર નથી. એટલે તારા પપ્પાના ઘરે જે ચાલતું હોય અહીંયા નહીં, સમજાવી દેજો જરા. બેટા દામિની, અમે વડીલો વાત કરીએ છીએ ને. આને વાત ન કહેવાય. કેમ નથી સમજ? પતી ગયું તમારું? હા, જો ન પોસાયું હોય તો હજી પણ તમે ના પાડી શકો એમ છો. આપણે શક પણ તોડી નાખીએ અને મારા દીકરાના હજુ પણ ઘણી જગ્યાએથી સારા માગા આવે છે તો અમે ત્યાં કરી નાખીએ. અરે પણ વેવાણ, લગ્નની તારીખ નજીક આવી ગઈ છે ને સપન તોડવાની વાત. હા તો અમે લોકો ક્યારના તમને એ જ સમજાવી રહ્યા છે કે સમાજમાં અમે લોકો રહીએ છીએ. અરે સમાજમાં અમારું આટલું મોટું નામ છે અને તમે કરિયાવર આપવાની ના પાડો છો. કાલ સવારે સમાજ અમારી ઉપર થૂ કરશે. ઠીક છે, હું અશોકને વાત કરીશ કે તમારા લિસ્ટમાં લખેલા પ્રમાણે બધી વસ્તુ પહોંચી જશે. જો માંડવામાં કોઈ રન નહીં કાઢતા, માંડવામાં દરેકે દરેક વસ્તુ હું ચેક કરીશ. એક વસ્તુ પણ નહીં હોય ને તો લીલા તોરણે જાન પાછી લઈ જઈશ. ના ના વેવા, એવું ન કરતા. અમે ભલે ગરીબ છીએ પણ સમાજમાં અમારું માન સન્માન છે એ જળવાઈ રહે ને એવું કરજો. એ તો જાળવવાનું તમારા હાથમાં છે ને. હા, તમારે માન સન્માન કેવી રીતે જાળવવું એ હવે તમે જોજો. બાકી અમે લોકો લિસ્ટ જે મોકલ્યું છે એ પ્રમાણે આગળ કાર્યવાહી શરૂ કરી દો. ઠીક છે, રજા. હા. એક મિનિટ બેટા, પેલી માળા લઈ આવ. હા, કેમ નહીં?
લો લો આ લેતા જજો. આ અમારામાં રિવાજ છે કે જ્યારે આવી રીતે કરિયાવરનું સમજવામાં આવે ને તો અમારા તરફથી વેવાય વેલાને ભેટ આપી દઈએ. જા. સમજાતું નથી કે શું કરવું. અશોકને કહું કે હું એકલા બેઠા બેઠા વાતો કરો છો? હા, વિચારતા હશો ને કે આપણે આ લગ્નમાં કેટલો બધો ખર્ચો થાય, પણ તમારે છે ને જરા કઈ ઉપાધિ નથી કરવાની. હા ઉપાધિ તો નથી જ કરવી દીકરા. હા હા, પણ ઉપાધિ તો થાય જ, કહેવાથી કાંઈ ન થાય. આજે માથા પર ટેન્શન લઈને ફરીને એ જ તો તકલીફ છે. અરે લગ્નનો ખર્ચાની તમે ઉપાધિ નહીં કરતા, સમજ્યા તમે? હા, એટલા પૈસા તો ભેગા થઈ જ જાય. ન થાય ને દીકરા. કેમ? કેમ? તો એ વાત ભૂલી ગયો કે વ્યવહારનો ફોન આવ્યો હતો અને મને અને દામિનીને ત્યાં બોલાવ્યા હતા અને તે જ કીધું હતું ને કે મમ્મી તમે અને દામિની જઈ આવો. હા હા, તો શું કીધું એણે? ઘણું બધું કીધું. એટલે એટલે જ કે ક્યાંથી વાત ચાલુ કરું અને ક્યાં પૂરી કરું એ સમજાતું નથી. અરે જ્યાંથી વાત ચાલુ થતી હોય ત્યાંથી વાત કરો અને પૂરી થતી હોય ત્યાં પૂરી કરી જો. બોલો ને દીકરા, વાત ચાલુ કરીશ ને તો લાગે છે કે તારા માથે ઘણા બધા રૂપિયાનું દેવું થઈ જશે અને વાત પૂરી કરીશ ને તો એવું લાગે છે કે દેવું પૂરું કરવા માટે આપણી પાસે કોઈ સ્કોપ નહીં હોય અને અંતે આપણે જીવન ટૂંકાવાનો પણ વારો આવી શકે છે. હા, કેવી વાત કરો છો તમે? તમે જો આમ ગોળ ગોળ વાત ન કરો. જે વાત હોય ને મને કહી દો. વેવાઈને ત્યાં ગયા હતા અમે અને વેવાણ કહેતા હતા કે લિસ્ટ પ્રમાણે કરિયાવર જોશે એટલે જોશે, પણ બેટા આ સગાઈ વખતે તો આપણે કોઈ વાત નહોતી થઈ. આ સમજાતું નથી કે કઈ રીતનો કરિયાવર કરવો. કહ્યું હતું કે જે 50% આપણે કરિયાવર આપ્યો છે ને એમાંથી અમુક વસ્તુ તો તૂટી પણ ગઈ છે. કહ્યું કે દુકાનમાં હવે લેવા જાવ ને તો દુકાનવાળાને કહેજો કે અહીં ભંગાર જેવી વસ્તુ ન આપે અને ભારે માની વસ્તુ આપે. હવે તું જ કે તારી બેનનું કરિયાવર કરવા માટે આપણે હવે શું કરીએ? ક્યાંથી પૈસા લાવીશું? આપણી પરિસ્થિતિ ખબર છે ને કેવી છે? પરિસ્થિતિની તો ખબર છે, પણ હવે આ 50% જ કરિયાવર બાકી છે ને તો તમે ચિંતા કરો માં. મારો એક મિત્ર છે પ્રદીપ, હું એની પાસે જાય. હા, અને ભલે મારી માથે લેવાનું થાય કે જે થાય એ, પણ મારી બેનને હું એક પણ વસ્તુ ઓછી નહીં આપું. એટલે તારી બેનના કારણે કોઈકની પાસે વ્યાજે પૈસા લઈશ અને તારી બેનનો કરિયાવર કરીશ? તો દીકરા, કહેવાય છે ને કે વ્યાજને તો ઘોડા પણ ન આંબે. એમાં તું એકલો કમાવા વાળો, તું કેવી રીતના પહોંચી રહીશું? તમે ચિંતા ન કરો, કીધું ને. અરે હા, લોકોનો અરે ઘણાઈને તો 3 બહેનો હોય છે અને મારે ક્યાં જાજી બેન છે. આ એક તો છે એ મને ભારે નહીં પડે, સમજ્યા તમે? એટલે તમારે હવે કાંઈ ચિંતાની વાત નથી. બેટા, એના માટે થઈને આટલું મોટું દેવું તો ન જ કરાય ને. અરે ભલે ને દેવું થાય, પણ તમને ખબર છે ને કે હા, મારા પપ્પાએ વસન આપ્યું હતું. હા દીકરા, વાત જાણું છું કે તારા પપ્પાએ અને હા દેવાંગ કુમારના પપ્પાએ બંને એકબીજા વચાને બંધાયા હતા. આ એના કારણે તો બધું થઈ રહ્યું છે. અત્યારે મારા પપ્પા જીવિત હોત ને તો પણ કંઈક થાત. હા, આ બેનના સસરા તો જીવે છે પણ એ ઘરમાં તો ક્યાં રહે જ છે. હા, કંટાળીને વહી ગયા છે ને. પણ બેટા, તો એવું માને છે કે તારા પપ્પા હયાત હોત તો વચન તોડી નાખત? એનું જીવન
એને સચ્ચાઈથી જીવી છે. જેને પણ જે વાયદો અને જે જુબાન આપી છે, જે વચન આપ્યું છે ને, એને હર હંમેશે પૂરું કર્યું છે. તું તારા પપ્પા જેવો જ છો. છો વચનને કારણે ગમે તે કરવા તું તૈયાર છો. અરે કેમ તૈયાર ન હોય? મારી એકની એક લાડકી બેન છે અને હું છે ને આ પ્રદીપભાઈ પાસે જાઉં છું. હવે કઈ બોલી કે આવ્યો ત્યારે એમને મૂંગો બેઠો છે એમ બેઠો જ રહી? હું વાત કરવી. લે બોલો, હું વાત કરવી તો મને ખબર પડી જા. હે, મને ખબર પડી જાય તારા મનમાં શું હાલે છે. આપણે વાત કોકને ક્યાંક કરવી ને તો એ સમસ્યાનું સમાધાન નીકળે, બાકી કાંઈ નીકળે નહીં. પણ આ વાત કરતા મારી જીભ નથી ઉપડતી. તો જીભ ન પડતી ઘેર વયો તા, બીજું શું હોય? મારો ટાઈમ તો ન બગડે ખોટો. વાત એમ છે કે કેમ કરવી? પૈસા જોઈ છે ભાઈ. હે, પૈસા જોઈ. જ્યારે તું પૈસા લેવા આવી ને ત્યારે તારું આવું મોઢું હોય તો એમાં હું પણ મૂંઝાણો છો. કેટલા જોઈએ છે કે? હું અત્યારે ખાલી 1500-2000 લેવા નથી આવ્યો, પણ મારે વધારે જરૂર છે. કેટલી? 80,000 લાખ રૂપિયા છે. એટલા બધા શું કરવા છે? હું કેવું તમને, તમને તો ખબર છે ને કે આ મારી બેનનો કરિયાવર તો બધો થઈ જ ગયો છે. હા, તો એ લોકોએ મારા મમ્મીને આજ ત્યાં બોલાવ્યા હતા, મારા મમ્મીને મારા બેનને. તો એણે કીધું કે હજી આ લિસ્ટ આપ્યું હતું ને એમાંથી હજી ઘણી વસ્તુ નથી આવી ને હા હલકી વસ્તુ નહીં હાલે, એવી રીતે વાત કરી. બરાબર. તો તમારે હું છે એટલો બધો કરિયાવર બતાવી નો અપાય ને? તમારે ક્યાં કોઈને બતાવે? તમારે પાછો માફો બહુ પાડો હોય, ઘરે હોય નહીં કાંઈ ને કરિયાવર તમારે બધો પૂરેપૂરો દેવો હોય પાછો. માભાની વાત નથી, આ એકની એક બેન છે મારે. અને બીજી વાત એ કે એ વાત તો તમે પણ નથી જાણતા. જ્યારે મારા પપ્પા આ દુનિયામાં હતા ને ત્યારે મારા બેનના સસરાને વસન આપ્યું હતું કે મારી દીકરીનો હાથ હું તમારા દીકરાના હાથમાં જ આપીશ અને એની હારે જ લગ્ન કરાવીશ. એટલે શું કહું બોલો? હવે તું આ કેટલામી સદીમાં જીવશો ભાઈ? હે, આ વસન ને વાતું ને બધું છે ને પહેલા હતું. અત્યારે તો તને ખબર છે લગ્ન થયા હોય ને, લગ્ન 20 લાખનો ખર્ચો કર્યો હોય ને, 20 લાખનો, તોય 5મા દિવસે છૂટું થાય છે. એટલે એ કઈ લગ્ન વસન એ બધું ભૂલી જવાનું. અત્યારે લગ્ન થઈ ગયેલા છૂટું થઈ જાય. તારે ક્યાં હજી લગ્ન થયા? ખાલી સંબંધ થયો છે ને, છૂટું કરી નાખો ને. નહીં. હા, મારા પપ્પા જીવતા હોત ને તોય કાંક થાત, પણ અત્યારે મારા પપ્પા આ દુનિયામાં નથી. અરે તો વસન આપ્યું છે તો સામે એના બાપને ન ખબર પડે? છોકરાના બાપને કે વસન આપ્યું છે તો એની ઘરે ક્યાંક કે? અરે એને તો ઘરેથી કાઢી મૂક્યા છે. હવે એ ઘરેથી નીકળી ગયો છે તો ભૂલી જાવ ને વસન. એ નથી હાજર તો એના વસનને શું છે તમારે યાદ રાખીને? નહીં, હું મારા બાપના વસનને એમ તો નહીં જ તોડું. આ તમારો છે ને વાંધો જ આ છે, સમજ્યા? ઘરે ખાવા ખીચડી ન હોય અને વસનને હિસાબે આખા ઘર મિલકત બધું વેચી નાખવા તૈયાર થઈ જાવ. ઘર મિલકત તો ઠીક છે, તારી બેનને વેચવા તૈયાર થઈ ગયો છો, એવા એ વેચી જ કહેવાય. હા, કેવી વાત કરો છો તમે? જુઓ, મારા બેન વિશે તો એક શબ્દ પણ નહીં બોલતા. તમારે પૈસા આપવા હોય તોય ભલે અને ન આપવા હોય તોય ભલે, તમને કહી દઉં છું. હા, હું નહીં આપું એટલે ક્યાંકથી લઈ જાય છે ટકાવારી એ પૈસા, પછી ભરવા પડશે તો એ ભી પડશે. તો શું કરવું? હું હકીકત કહું ને તો અશોક તને મગજ જ નથી, સમજો? જો મગજ હોત ને તો તું આવો નિર્ણય જ ન લે. કાં તારી બેનને સમજાવત, કાં તું વ્યવહાર જ્યાં કર્યું છે ને ત્યાં છૂટું કરી નાખત. અત્યારે ગામમાં છોકરાની કંઈ તાણ નથી, સમજો? તું હારા હારા છોકરા મળી જાય ને હવે એ ત્યાં કેવું બધો ધંધો કરે છે તે કાંઈ ત્યાં તારે કરાવવું જ પડે એમ છે તારી બેનનું. પ્રદીપભાઈ, ત્યાંથી નથી છૂટું કરાય એમ. આ હગાઈ થઈ ગઈ છે ને એ હવે તોડાય એમ જ નથી. એટલે જ તો હું ને મારા મમ્મી ઉપાધિ કર્યા કરવી છે. તું છે ને ભાઈ, તારું કાંઈ ફરક નહીં પડે આમાં. તારો મગજમાં જે ફેર પડી ગયો છે ને એનાથી અત્યારે તને 50,000 નાખી દઉં છું, મારા પાસે પડ્યા છે. પણ તું ધ્યાન રાખજે, આ સંબંધ લાંબો નહીં હાલે, એ હું તને ગેરંટી મારીને કહી દઉં. એ લોકો સ્વાર્થીલા માણસો છે. કેવા સ્વાર્થીલા? એને છોકરી નથી જોતી, એને છોકરીના પૈસા જોઈએ છે. હવે એવું નથી, એના કુટુંબમાં કાંઈક આવો રિવાજ હશે. આવા રિવાજ હોય હે કે ભાઈ એટલા રૂપિયા જોઈ, એટલું ઘરેણું જોઈ, એવા રિવાજ હોય કે સાંભળ્યું છે? હે,
આ તું હને તારી બેનના પ્રેમમાં પાગલ થઈ ગયો છે. તારી બેનને જે હારે મોકલવી છે ને, તું તારી બેનનું સુખ જોશો ખાલી કે ભાઈ અહીંયા સુખી રહે. એ સુખી રહ્યા પછી તું અહીંયા દુઃખી થાય એ તું નથી જોતો કાંઈ. અરે હું સુખી થાવ કે દુઃખી, પણ મારી બેન દુઃખી થાય ને તો હું કોઈ દી નહીં જોઈએ. તને ગૂગલ પેમાં અત્યારે 50,000 નાખી દઉં છું. હા બીજા પૈસા થોડાક દિવસમાં આપી. ભલે, હાલો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ ક્યાં છે? તારો ભાઈ ગયો છે પ્રદીપ પાસે. સરસ. ત્યાં શું લેવા ગયો છે? તારા કરિયાવરના પૈસા લેવા ગયો છે. કરિયાવર તો અડધો આપી દીધો છે, પણ તારા સાસુએ ન કહ્યું કે લિસ્ટ પ્રમાણે કરિયાવર જોઈએ. ટ્રીપાઈ ભાંગી ગઈ છે, ઓલું ભાંગી ગયું છે, પેલું ભાંગી ગયું છે, એ ફરીથી લેવું તો પડશે ને. કરિયાવર આપવાની વાત હતી, કેવો આપવો અને કેવો નહીં ને આપણા ઉપર હતું. આવી રીતે આપણા પર હુકમ ચલાવે તો આપણે વિચારવું જોઈએ મમ્મી. અને એમ પણ તમે એ લોકોનો એટીટ્યુડ જોયો હતો, કેવી રીતે વાત કરતા હતા. લગ્ન પહેલાં આપણી સાથે આવી રીતે વાત કરે છે તો લગ્ન પછી શું કરશે? હા દેવાંગને કેવી રીતે વાત કરતા હતા જોયું તું ને તમે? જોયું હતું, અને એના એક એક શબ્દ સાંભળ્યા પણ હતા. પણ દીકરા, માણસના જીવનમાં સમય સમયને માન હોય છે. હા, તારા પપ્પા જે તારા સસરાને વચન આપીને ગયા હતા ને, હા, એના કારણે બધું થઈ રહ્યું છે. હવે શું કરીએ? વચને બંધાયા પછી એ વચન તોડી તો ન શકાય ને. કાંઈ વાંધો નહીં. હા, તારા ભાઈનો જે પગાર આવશે ને 2 મહિનાનો, એમાંથી થોડા ઘણા રૂપિયા આપણે પ્રદીપને આપતા રહીશું. પણ જે કરિયાવર લખ્યો છે એ તો કરવો જ પડશે, એમાં છૂટકો નથી. કોણે કહ્યું તમને? કોણે કહ્યું કે જે કરિયાવર કરવાનું કહ્યું છે એ કરવો જ પડે? અને આ કરિયાવરની પ્રથા કોણે ચાલુ કરી છે ને એ નથી સમજાતું. અરે એક બાપ પોતાની દીકરીને બીજાના હાથમાં આપી દે છે, સોંપી દે છે. જીવથી પણ વધારે વાલી પોતાની દીકરીને, પોતાના હૃદયના ટુકડાને એક ઝાટકામાં પારકાના હાથમાં આપી દે છે. એ પણ જીવની જેમ એનું જતન કર્યું હોય છે. અને તો પણ આ લોકોને બસ પડી છે તો એ જ કે કરિયાવરમાં શું લઈને આપે. દામિની, તું જ કે ને, તારી ખુશી માટે તારો ભાઈ આટલું બધું કરવા તૈયાર છે, તો પણ તું રાજી નથી. તું એકની એક બેન છે. એણે એમ પણ કહ્યું કે મારી 3 બેન હોત ને તો પણ હું સામેવાળા પક્ષના જેટલું લિસ્ટ માંગત ને કરિયાવરનું એટલે હું આપી દે. પણ મમ્મી, એ તો મારો ભાઈ છે ને, તમે મારા મમ્મી છો. સ્વાભાવિક છે ને, તમે તો મારા માટે કંઈ પણ કરો. પણ સામેવાળાએ પણ એકવાર સમજવું જોઈએ ને. મમ્મી, હજુ એ સમય છે. જો તમને સાચું લાગે કે ખોટું, પણ મને આ યોગ્ય નથી લાગતું. હજુ એકવાર વિચારી જુઓ. એવું નથી કે દેવાંગની સાથે જ લગ્ન કરાવવા, બીજા સારા છોકરા મળી રહેશે. તારી વાત તો સાચી છે કે બીજા છોકરાઓ મળી રહેશે, પણ તને ખબર છે ને, તારા પપ્પા કેવા વચનના પાક્કા હતા. કોઈકને મદદ કરવા માટે પણ કહ્યું હોય ને તો એ સમય તૈયાર રહેતા. અને જો હજી પણ તને એવું લાગતું હોય ને તો આપણે આ વચનોની વિરુદ્ધ પણ જઈ શકીએ છીએ. આ લગ્ન ફોક કરી દઈએ. ના, હું પણ કેવો વિચાર કરું છું. લગ્ન કેન્સલ કરવાને એ તો આપણી પાસે ઓપ્શન જ નથી. કારણ કે દેવાંગના પપ્પાએ અને મારા પપ્પાએ એકબીજાને વચન આપ્યું હતું કે અમારા બંનેના લગ્ન કરાવવા. પપ્પાની મરજી વિરુદ્ધ તો હું નહીં જઈ શકું ને. પપ્પાના ગયા પછી એક વચન જ છે જે એમની આત્માને શાંતિ આપી શકે. તો પછી બેટા તું ચિંતા કરમાં. હા,
ભગવાન સૌ સારાવાના કરશે. બધું ઠીક થઈ જશે. તારો ભાઈ ગયો છે ને? હરી કરે તે સાચું. અરે શાંતિ કાકાનો ફોન. હલો. હા. અરે પણ તમે તમારી રીતે વાત કરી લો ને. ઠીક છે. ના ના કાલે આવી જઈશ, સંભાળી લઈશ. હા સારું ચાલો મૂક. શેની માથાકૂટ છે? કંઈ નહીં. હા શાંતિ કાકાને ઓફિસનો વહીવટ શું સોંપ્યો છે, હા સરખી રીતે ધ્યાન જ નથી આપતા. કંઈ પણ નાનું મોટું કામકાજ હોય તો ફોન કરી દે છે. સારું છે ને ફોન કરે છે. આ ફોન નહીં કરે ને ક્યાંક આડું અવડું કરશે ને તો સીધી નુકસાની આવશે. વાત કરી લેવામાં શું વાંધો છે તને? મમ્મી વાત કરું જ છું, પછી કંઈ નાની મોટી ડીલ કરવાની હોય એમાં પણ મારી જરૂરિયાત ના પડે તો પછી મારે અહીંયા 4 પગારવાળા છોકરા રાખી લે, અંદરો અંદર નક્કી કરી લેશે. અરે કંપની આપણી છે, બધું ડિસિઝન તારે લેવાનું છે. તો તને ફોન નહીં કરે તો કોને ફોન કરશે? અને વાત રહી આ તારા પપ્પાની, તો તારા પપ્પા અહીંયા છે નહીં, એટલે ત્યાં સુધી જે ઓથોરિટી છે બધી તારી જ તો છે ને. ઠીક છે, હું બીજી વાર ધ્યાન રાખીશ. ઓકે. અને એક સાઈડ આ તારા સસરા પક્ષવાળા કેટલી છોકરીઓની લાઈન હતી. કીધું દેવાંગ આ છોકરી તારી માટે ઠીક નથી. હા અરે આ પેલી કુંજલ કેટલી મસ્ત દેખાતી હતી. મેં કીધું લગ્ન કરી લે, તો કે ના મને એ નથી ગમતી. લે ફેરવાઈ ગયો ને. પણ મમ્મી મને નહોતી ગમતી તો પછી એમ જ કહું ને. અને આમ પણ હા દામિની છે ને સારી છોકરી છે, દેખાવે અને બધી રીતે. તો પછી હા તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચિંતા તો થાય ને. તને લાગે છે એની માનું મોઢું જોઈને કે એના ભાઈનું મોઢું જોઈને કે આપણા ઘર પ્રમાણેનો એ કરિયાવર આપી શકશે? હા અરે ગામમાં થૂ કરાવવાની વાત છે. અને હંમેશા છે ને વેવાય વેલા તો આમ સ્ટેટસ અને લેવલવાળા હોય ને એ જ શોભે. બાકી ગમે ત્યાંથી પગ લૂછણિયા લાવીને માથે ચડાવી દો ને તો આવી જ હાલત થાય. મમ્મી વિચાર તો હું પણ એ જ કરી રહ્યો છું. હા તમને શું લાગે છે આ લોકો કરિયાવર લાવીને આપશે ખરા? મતલબ કે અત્યારે જે પ્રમાણે વાત થઈ છે એ પ્રમાણે મને નથી લાગતું કે કંઈ પણ આવે ખરું ઘરમાં. અરે એક સારી સાડી કે એની છોકરીને સારો ડ્રેસ નથી પહેરવતા, એ આપણા ઘર માટે કરિયાવરના ગાડા લાવશે? તો મમ્મી જુઓ મને દામિની ગમે છે. હા હા પાછી તારી ફિલોસોફી રહેવા દે. મને ખબર છે. જુઓ મમ્મી મને દામિની ગમે છે, તમે અત્યારે લગ્નની હા પાડી દો અને લગ્નની હા તો પાડી દીધી છે. હવે અમને 4 ફેરા ફેરવી દો, પછી આગળ જે થશે એ જોયું જશે. આમ જ કહેવા માંગે છે ને? આ તું 75 વખત બોલી ચૂક્યો છે. પણ મમ્મી માનું છું કે કરિયાવર ઓછો આપી શકશે, પણ કરિયાવર ઓછો લાવ્યા પછી પણ ક્યાં આપણી પાસે હેરાન કરવા માટેના બીજા રસ્તાઓ નથી? ઘણા બધા રસ્તાઓ અપનાવી શકીએ. એમની દીકરી એકવાર લગ્ન કરીને ઘરમાં આવી જાય પછી આપણે લોકો દબાણ કરશું ને. અને જો કરિયાવર કે આપણે માગીએ એટલા રૂપિયા નહીં આપે તો પછી એની દીકરીને છૂટું કરવાની ધમકીઓ આપીશું. એ વાત તો સાચી છે. અને આમ પણ આ લોકો તો નાકવાળા માણસો છે, એટલે એટલું જલ્દી છૂટું પણ નહીં કરે. અને આપણે જે પ્રમાણે કહેશું ને એ પ્રમાણે કરિયાવર કરવાની કોશિશ તો કરશે. અને મમ્મી ખાસ વાત, હા એમની દીકરી એકવાર આપણા ઘરમાં આવી જશે ને પછી એ લોકો આપણા હાથ નીચે આવી જશે. અત્યારે તો શું છે કે 1 જ મહિનાની વાર છે, અને જો આપણે કંઈ નવા જૂની કરીશું ને એ લોકોએ આપણી વાતો ક્યાંક બહાર ફેલાવીને તો આપણે જ હેરાન થઈ જઈશું. એના કરતાં સારું છે કે હમણાં શાંત બેસીએ, ચૂપ જ રહીએ, એકવાર કામ કઢાવી લઈએ આ લોકો પાસેથી, પછી જોજો કે એ લોકોને કેવી રીતે નચાવું છું. બુદ્ધિ તો તારામાં બહુ સારી ચાલી રહી છે ને. તમારો દીકરો છું ને મમ્મી, હા તમારું મગજ જ તે મારી અંદર આવ્યું છે અને એ જ ચલાવી રહ્યો છું. સારું છે, એ જ ચલાવજે. મને તો એ બીક લાગે છે કે સમાજમાં કોઈને ખબર પડશે ને કે આવા ભિખારા જેવા વેવાય વેલા આપણે શોધ્યા છે તો કાલ સવારે લોકો આપણી સાથે વ્યવહાર રાખશે કે નહીં. મમ્મી આ ફરી પાછી એની એ જ વાતને, હવે જે થઈ ગયું છે થઈ ગયું છે, મને ગમે છે તો ગમે છે. ઠીક છે, હા પણ હવે લગ્ન કર્યા પછી જો એને અહીંયા લઈ આવ્યા અને પછી એને કંઈ દુઃખ આપવાનું થયું અને પછી જો તે કોઈ પણ જાતના નાટક કર્યા છે કે મને દામિની બહુ ગમે છે, એને મમ્મી તમે આમ નહીં કરતા તેમ નહીં કરતા, તો દામિનીની જેટલી સજા હશે ને એટલી તને થશે. ના ના મમ્મી, હું શું કામને નાટક કરું કોઈ?
અને આમ પણ હા પહેલેથી તમારા પક્ષમાં જ રહ્યો છું. આ કહેવાય ને જેને કોઈ ન પહોંચે ને એને એનું પેટ પહોંચે. આજે મને મારું પેટ પહોંચ્યો છે મમ્મી એ જ થયું ને. હું ના પાડતી હતી, હવે તને એ ગમે છે તો હું તને ના તો પાડી નથી શકવાની. જબરજસ્તી કઈ બીજાની બાજુમાં બેસાડી તો દેવાની નથી. આખું ગામ મારાથી બીવે છે પણ હું તારા લીધેલા નિર્ણયથી બીવું છું. તમે કહેશો એકનો એક દીકરો છો ને એટલે આ બધું સહન કરવું પડે છે. બાકી એક મિનિટે હું તારું કઈ સહન કરું એમ નથી. પાણી પીવા જાઉં છું. હા? બેસ તો ખરી. ના ના સાંભળ તો ખરી. બની ગઈ રસોઈ? શાક વઘારવાનું બાકી છે. સારું છે. હા, દાળ અને શાકમાં થોડું તેલ વધારે નાખજે. અમારે છે ને તમારા ઘરે જેમ ભૂખ હતી ને એમ ભૂખ નથી. તેલના ડબ્બાઓ અહીંયા ભરીને પડ્યા છે એટલે આ જે ફીકા શાક બનાવે છે ને એ રહેવા દે છે. સારું, તમે કહો એમ. અને ગરમ મસાલા ને એવું બધું કેમ ઓછું નાખે છે? આપણે તો ઘરમાં આટલું બધું ભરેલું છે પણ તમારે ખાવાની ટેવ નથી એનો મતલબ એમ તો નથી ને કે હવે અમારે ગરીબીમાં જીવવાનું છે. મમ્મી, આમાં ટેવની વાત ક્યાં આવી? અમારા ઘરે અલગ રીતે બનતું હોય, આપણે અલગ બનતું હોય, બધાના ટેસ્ટ અલગ હોય. હું ધીમે ધીમે શીખી રહી છું. હા, ઘરમાં આવીને 15 દિવસ તો થઈ ગયા છે. હવે વધારે કેટલો સમય લઈશ એ જરા કહીશ મને? સોરી, હું ધ્યાન રાખીશ. હા, તારી મમ્મીનો કંઈ ફોન બનાવ્યો હતો કે નહીં? શેના માટે? તને યાદ જ નથી એટલે એનો મતલબ એમ કે તને યાદ નથી તો તારી માને પણ યાદ નહીં હોય. કરિયાવરમાં હજી કબાટ ને ફ્રીજ બાકી છે, એ ક્યારે આપવાનું છે એ પૂછી લેજે જરા તારી માને. એણે કહ્યું હતું કે લગભગ વધીને 5 દિવસ. હા, 15 દિવસ થયા છે એટલે કે 5 દિવસની માથે બીજા 10 દિવસ ગયા છે. એમાં કઈ શરમ જેવી જાત છે કે નહીં? હા, તમે કોઈ માણસને કમિટમેન્ટ કર્યું હોય કે અમે તમને આટલા સમયગાળાની અંદર કરિયાવર આપી દેશું, આ આપી દેશું, તે આપી દેશું, એક વાયદો તારી માનો સાચો નથી પડ્યો. તમે સમજવાની કોશિશ કરો ને મમ્મી. હવે પહેલાં જ કહ્યું હતું ને કે જેમ જેમ પૈસા આવતા જશે, જેમ જેમ પૈસાની સગવડ થતી જશે એમ વસ્તુ આપી દઈશું ને. બધી વસ્તુ આવી ગઈ છે, હવે કબાટ અને ફ્રીજ 2 બાકી છે તો વહેલી તકે આપી દઈશું. હા, તો તારી માને જઈને સમજાવ ને. એને કહે ને કે ખોટા વાયદા ન કરે, જ્યારે ત્રેવડ હશે ત્યારે આપી દેશું એમ કહી દે ને, એટલે વાર્તા પૂરી થઈ જાય. પણ આ તો એવું તો નીચું દેખાડવું જ નથી કે અમારી પાસે થાય એમ નથી. એને તો એવું દેખાડવું છે કે અમે પૈસાવાળા છીએ. તો પૈસાવાળા દેખાડવાના હોય ને તો સાથે સાથે છે ને મને ટાઈમ ટુ ટાઈમ ફ્રીજ અને કબાટ જોશે. મમ્મી, ખોટું નહીં લગાડતા, પણ તમને તો ખબર છે ને અમારી પરિસ્થિતિ કેવી છે. આપણે બંને પરિવાર વચનથી બંધાયેલા છીએ એટલે લગ્ન કર્યા છે. બાકી મારા ઘરમાં કે મને અમને કોઈને એવો શોખ નહોતો કે એટલા ઊંચા ખાનદાનમાં, એટલા ઊંચા ઘરમાં મારા લગ્ન કરાવે. અમને પણ એમ જ હતું. હા, તો વચને બંધાયા ને એટલે તને લઈને આવ્યા છે. બાકી આમ જોવા જઈએ ને તો તારા જેવા એટલે કે તમારા જેવા ગરીબ માણસો સાથે સંબંધ બાંધવાનો અમને કોઈ શોખ નહોતો. કારણ કે આ સોસાયટીમાં, આ સમાજમાં અમારું આટલું મોટું નામ છે. હવે આ કહેવાનું શું કે વેવાએ હજી અમને કબાટ નથી આપ્યો, વેવાએ હજી ફ્રીજ નથી આપ્યું, વેવાએ ભિખારા જેવા છે, એના ભાઈમાં કમાવાની ત્રેવડ નથી. હા, રોજે રોજે તમે મને કરિયાવરની વાતને લઈને આટલું સંભળાવો છો. હા, તમારી પાસે તો એટલા બધા પૈસા છે ને, તો સ્વભાવ કેમ આવો છે તમારો? મને તો લાગે છે કે મારા સસરા એટલે જ વિદેશ વયા ગયા છે. દામિની, આજે ભલે બોલી, આજ પછી જો આ જીભ છે ને આ રીતે ચલાવી છે ને તો ખેંચીને તારા હાથમાં આપી દઈશ. મારે તને પણ ખબર નથી કે તું કોની સામે બોલે છે. અને હા, તારી માને ત્યારે ત્રેવડ નહોતી ને ત્યારે જ ના પાડી દેવાની હતી કે અમારાથી કરિયાવર નહીં થાય. ત્યારે તો મોટી મોટી કરતી હતી તારી માં, અને આજે દેવાતું નથી એટલે તકલીફ થાય છે. તો પછી આવા મોટા ઘરના સપના નહોતા જોવાને, વચનને સાઈડમાં મૂકી દેવું તું. એ લોકોએ ક્યાં ના પાડી છે? થોડુંક વહેલું મોડું થઈ ગયું તો શું થઈ ગયું મમ્મી? તમે જુઓ ને, તમારા ઘરમાં તો સારી વહુ આવી છે ને. મારામાં કોઈ કમી હોય, સંસ્કાર વગરની હોય, કામ ના કરતી હોય તો તમે આવું બધું બોલી શકો. અને મારા ફેમિલીને મન ફાવે એમ તમે બોલો છો. ક્યારેક ગરીબ કહી દો છો, ક્યારેક ભિખારી કહી દો છો. છે તો કે તને આવું સંભળાતું નથી તો જા.
જા તારા ભાઈના ઘરે જા ને તારી માના ઘરે જા અને કે એને કે આ બાકી છે ને એટલું પૂરું કરી દે, એટલે કોઈ ભિખારા નહીં કે કોઈ ગરીબ નહીં કે કોઈ કઈ જ નહીં કે. અરે મને તો ખબર છે કે તારી માએ તને આ ઘરમાં શું કામ પરણાવી છે. અરે તમે લોકો આમ પણ ભિખારી છો અને થોડું ઘણું અહીંયાથી આમ હાથ મારવા મળે તો તમારા જેવાનું ઘર ચાલે ને, નહીં? પણ તને નથી ખબર, આ ઝેરીલી નાગણ ફૂફાણ મારીને અહીંયા બેઠી છે. આમથી આમ કંઈ જ નહીં થાય. એટલે જેટલું બને ને એટલું વહેલું તારી માને કહેજે ફ્રીઝ અને કબાટ આપી દે. ખોટો મારે તારી ઉપર હાથ ઉપાડવો, અત્યાચાર કરવો, તારા મમ્મી મારી ઉપર કંઈ કેસ કરે, તારો ભાઈ મારી ઉપર કેસ કરે, પછી હું પોલીસ સ્ટેશનમાં મારા હિસાબે આ વાતને રફે દફે કરી દઉં, આ બધું સારું લાગશે? ઊંધો કેસ નાખીશ, આ બધું થશે તો એટલે આ ગરીબી છે ને બહુ સારી વસ્તુ નથી, સમજી? એટલે જેમ બને એમ જલ્દી તારી મમ્મીને કહે કે આ ફ્રીઝ, કબાટ અને જે પણ કંઈ વસ્તુ બાકી છે એ લઈ આવે. અને બીજી વખત આપણી વાતમાં તારા સસરા ન આવે એનું ધ્યાન રાખજે, નહીંતર પછી તારી અને મારી વચ્ચે બીજું કોઈ નહીં આવે. મમ્મી શું થયું છે? આમ ઉદાસ કેમ બેઠા છો? કંઈ નથી થયું. કંઈક તો થયું જ છે. બોલો ને મમ્મી, શું પ્રોબ્લેમ છે? આજુબાજુવાળા લોકો સાથે કંઈ થયું છે તો કઈ આવું સરલા માસીને? કંઈ જ નથી થયું. ઘરમાં સરલા માસી હોય પછી બહાર બીજાને ગોતવા જવાની કંઈ જરૂર નથી. ઘરમાં સરલા માસી છે? મતલબ કોની વાત કરો છો મમ્મી? કંઈ નથી સમજાતું. મને છે ને હવે આ મારી જિંદગીથી નફરત આવી ગઈ છે. અરે મારો વાંક શું છે, મારો ગુનો શું છે એ તો મને કોઈ કહો. અરે મેં તો ખાલી વહુને એટલું પૂછ્યું કે આજે લિસ્ટ અમે મોકલાવ્યું હતું એમાંથી 2-3 વસ્તુ બાકી છે, ક્યારે આવવાની છે? ત્યાં તો વહુએ મારો હાથ પકડીને કીધું કે તમારે આ બધી પંચાયત કરવાની જરૂર નથી. હા, શું વાત કરો છો? બસ ખાલી હાથ નથી ઉપાડ્યો એટલું જ બાકી છે. બાકી જે પ્રમાણે ઊંચા અવાજે વાત કરતી હતી ને તે સાંભળી હોત ને તો તને ખબર પડત. એમ કઈ થોડી ચાલે મમ્મી. હા, આ તમારી સામે બોલે? એ આ ઘરમાં વહુ બનીને આવી છે. આ ઘરમાં કેવી રીતે રહેવું, કોની સામે કેટલું બોલવું, બધી જ મર્યાદા જાળવવાની એની ફરજ બને છે. અને જો દામિની પોતાની મર્યાદા ચૂકી ગઈ હોય ને તો મમ્મી તમે જરાય ચિંતા ના કરતા, હું હમણાં જઈને દામિનીને ખગડાવું છું. રેવા દે ને બેટા, તું ખખડાવીશ, વળી પાછો બહાર જઈશ, વળી પાછી એ મારી સાથે ઝઘડો કરશે. શું કામ ઝઘડો કરે? મારામાં ત્રેવડ નથી હવે કોઈ સાથે ઝઘડો કરવાની. જુઓ મમ્મી, હું છું ને, જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી જુઓ મમ્મી પ્લીઝ, પહેલાં તો તમે આ રડવાનું બંધ કરી દો. હું તમારી સાથે છું. કેટલું દુઃખ થાય જ્યારે એક ઘરમાં તમે વડીલ તરીકે પોતાની ફરજ નિભાવ્યા કરતા હોય. અરે મેં ના પાડી હતી કે આવા ભિખારા લોકો સાથે સંબંધ નથી બાંધવો. વચન 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 કરીને આ સંબંધ બાંધી દીધો ને અત્યારે જોયું ને હવે આ ઘરમાં બાપ થઈને ખાવા માંગે છે, વહુ થઈને નહીં કે દીકરી થઈને નહીં. મને એણે ત્યાં સુધી કીધું કે પપ્પા એટલે જ ઘર છોડીને જતા રહ્યા છે કારણ કે તમારો સ્વભાવ આવો છે ને એટલા માટે. કૂતરા જેવો સ્વભાવ છે, કૂતરા જેવો. મમ્મી જુઓ, હું છે ને એક કામ કરું છું, આ દામિનીને અત્યારે જ ઘરની બહાર કાઢી મૂકું છું. અને આ પોડા એ લોકોની ઇજ્જત જશે ને એટલે આવશે, પોતાની દીકરીને પણ મૂકી જશે અને કરિયાવર પણ આપી જશે. ના ના, હું જ આ ઘર છોડીને જતી રહું છું. શું કામ? તારા પપ્પા પાસે. કારણ કે મારો જ સ્વભાવ એવો છે ને એટલે તો હું વહુને આ ઘરમાં ત્રાસ આપું છું. મારાથી હવે આ બધું સહન નથી થતું. હું તારા પપ્પાને ફોન કરીને હમણાં હું ત્યાં જ જતી રહું. મમ્મી તમારે ક્યાંય જવાની જરૂર નથી. એ પારકા ઘરેથી આવી છે અને આજકાલની એ છે, તમે નહીં. એને છે ને કેવી રીતે જવાબ આપવો ને બહુ સારી રીતે જાણું છું. હા તમે જોજો ને, તમને રડાવ્યા છે ને આજે એણે, આજે એના શું હાલ કરું છું. આ ગમે તેમ કરીને કરિયાવર પણ આ ઘરમાં આવશે અને એને પણ મર્યાદામાં રહેવું જ પડશે. સમજાવજે તારા હિસાબે, પણ તમારા બંને વચ્ચે કોઈ ઝઘડો થાય ને એવું કામ નહીં કરતો. ઝઘડો શું મમ્મી, હાથ ઉપાડી દઈશ. જો તમારી સામે જેવી રીતે બોલી છે ને એવી રીતે મારી સામે બોલે તો. પણ સમજાતી એ વાત નથી કે આ દર વખતે તમારી સામે ઊંચા અવાજે બોલે છે અને હું જ્યારે એની સાથે વાતચીત કરું છું ને સારી બનવાનું નાટક કરે છે તારી પાસે.
હંમેશા સારું બનવાનું નાટક કરે છે. અરે હા, જો આજ હાથ પકડ્યો હતો એણે મારો, અહીંયાથી જ. મમ્મી અહીંયા તો આંગળીના નિશાન પણ દેખાય છે. એટલે જ ને. જવા દે ને બેટા. જવા ક્યાંથી દે? હા, તમારા હાથ ઉપર નિશાન પડ્યા છે ને, તો હવે એ નિશાન એના ગાલ ઉપર પણ પડશે. ના ના બેટા, આપણે એના ઉપર હાથ નથી ઉપાડવો. જે થયું એ જવા દે હવે. જો મમ્મી, મારો જ વાંક છે આમાં. એ સમયે કેટલાય પ્લાનિંગ કર્યા હતા કે લગ્ન કરીને ઘરે આવશે, આપણે દબાણ કરીશું, આપણે એને આપણા હાથ નીચે રાખીશું. પણ જુઓ ને, અત્યારે બધી વાતો ઊંધી થઈ રહી છે. હકીકતમાં તો એ તમને હાથ નીચે રાખી રહી છે. અને આ ઘરમાં મારું નોકરાણી જેવું કરી નાખ્યું છે. આખો દિવસ ઢોરની જેમ કામ કરું છું, એમ છતાંય મારું તો ક્યાંય નામ આવતું જ નથી. અને મને એને ત્યાં સુધી કીધું કે જો આ ઘરમાં રહેવું હોય ને તો કામ તો કરવું જ પડશે. અને તમારા દીકરાને મારી ઉપર એટલો વિશ્વાસ છે ને કે એ ઊંચા અવાજે મને ક્યારેય કહેશે જ નહીં. રહેવા દે બેટા, હા વિશ્વાસને એમને એમ રહેવા દે. કોઈને કંઈ નથી કહેવું. મમ્મી કામ જો, મમ્મી રડો નહીં. મમ્મી પાસે કામ કરાવ્યું છે ને, હવે જો, હવે તને ખબર પડશે કે કેવી રીતે ઘરના કામ થાય છે ને કેવી રીતે મારા મમ્મીની સામું બોલાય છે. મમ્મી ફોન કેમ નથી ઉપાડતા? શું માંડ્યું છે આ? હે, આ શું બોલતી હતી મારા મમ્મીની સામે? કહી દીધું મમ્મીએ તમને. કહી જ દે ને, એમનો દીકરો છું, કીધા વગર થોડી ના રે. તો પછી મને શું કામ પૂછો છો? હું કહીશ તો સાચું તો તમને મમ્મીએ જે કીધું છે એ જ લાગવાનું છે ને. હા તો એ જ લાગે ને. જે વ્યક્તિ સાચું કરતું હોય એ સાચું જ લાગે. હા, તારા ઘરેથી વાત થઈ હતી ને કરિયાવરની, તો કેમ નથી આવ્યો કરિયાવર હજી સુધી? એવી વાત થઈ હતી કે અમે પહોંચી વળશું ને ત્યારે આપી દઈશું, અને ધીમે ધીમે કરીને બધો કરિયાવર આપી દીધો છે ને. હવે મોટી અમુક વસ્તુઓ છે એ બાકી છે. ફ્રીજ બાકી છે અને એક કબાટ બાકી છે. હા, કેવી ક્વોલિટીની વસ્તુઓ મોકલી છે ખબર છે અમને? કહ્યું હતું ને કે કંપનીની વસ્તુઓ બ્રાન્ડેડ મોકલજો. એસી મોકલ્યું છે, જોઈએ છીએ. અરે ડબ્બા મારી મારીને તૂટી જઈએ ને તો પણ ઠંડુ નથી થતું કઈ. હે, ક્યાંથી લઈ આવ્યા હતા? ભંગારમાંથી મળ્યું હતું કે શું? ના, ઉછીતા પાછીતા કરીને જ્યાંથી જેમ થતું હતું ને એમ પૈસા ભેગા કરીને વસ્તુઓ લીધી છે. જો તમને ડબ્બા જેવી લાગતી હોય ને તો વસ્તુ મગાવે જ નહીં. હા, તો આવી ડબ્બા જેવી વસ્તુઓ લાવવાની વાત નહોતી થઈ ને. કહ્યું હતું ને પહેલેથી સારી વસ્તુઓ ક્વોલિટી વાળી મોકલજો. અરે મને કહેવાય ને, હું આવત તમારી સાથે લેવા માટે. તમે લગ્ન કર્યા છે કે સોદો કર્યો છે? સોદો કર્યો છે, કાયદેસરનો સોદો કર્યો છે કે તારા ઘરેથી કરિયાવરની વસ્તુઓ આવશે, વસ્તુઓ અમે વાપરીશું. તારી સાથે તો ખાલી લગ્ન જ કર્યા છે. આ તું મને ગમતી હતી. હા, ગમતી હતી એટલા માટે મમ્મીએ મને મનાવ્યો અને મેં મમ્મીને મનાવ્યા. પણ હા, હવે બાકીની વસ્તુઓ ક્યારે આવશે? મળી જશે. તમારા મમ્મીને કહી દેજો કે વાતે વાતે મને સંભળાવવાની જરૂર નથી. સંભળાવશે. જ્યાં સુધી ઘરમાં વસ્તુઓ નહીં આવે ને ત્યાં સુધી મારા મમ્મીનો હક છે. આ બધી વસ્તુઓ માટે સંભળાવશે પણ ખરા. અને હા, જરૂર પડશે ને તો મારશે પણ ખરા. યાદ રાખજે. જ્યારે જોવો ત્યારે બસ કરિયાવર ને કરિયાવર. આ તમારા મા દીકરાના મોઢા ઉપર બીજી વાત કેમ નથી હોતી? કરિયાવરની પાછળ પડી ગયા છો. તમારા જીવનમાં માણસ માટે કે માણસનું કોઈ મહત્વ છે કે નહીં? જરાય મહત્વ નથી. પણ આ તો શું છે કે તમે લોકો બંધાયેલા હતા ને, હા, કે મારા પપ્પાએ તારા પપ્પાએ આ બધું કંઈક નક્કી કર્યું હતું આપણા બંને વિશે. અને બસ એ જ વાતનો ફાયદો ઉઠાવ્યો અમે લોકોએ કે જેથી કરીને તું અમારા ઘરમાં આવી જાય. હા, તું આવે તો આવે, સાથે ઘણી બધી વસ્તુઓ લઈને પણ આવી જાય. કેવા માણસો છો તમે? પોતાની પાસે એટલો પૈસો છે પણ છતાંય એક ગરીબ પાસેથી લેવાની દાનત રાખો છો. આવા અમીર છો તમે. હા, અમે તો હજી આનાથી જાય એમ છીએ. પણ શું છે કે તમારી કેપેસિટી નથી ને. આ કેપેસિટી છે એટલું તો માગી શકીએ ને. અરે શું જરૂર છે તારા ભાઈને? હા, આટલું મોટું મકાન પડ્યું છે, એ મકાન વેચીને પણ કરિયાવર આપી શકે.
આ ખોટે ખોટા નાટકો કરો છો તે ખબર પડે છે અમને બધી જાતની હા ખોટે ખોટા રમાડો છો વાયદાઓ માંગો છો સારું કહી દઈશ મારા ભાઈને કહી દઈશ કે તું ઉછીતા પાછીતા કરીને તો પૈસા લાવે જ છે ને એટલો કર્યાવર આપ્યો હવે વ્યાજે પૈસા લઈ આવ લોન લઈ લે જે ઘર છે એ વેચી નાખ ચોરી કર લૂંટફાટ કર અંતે પોતાની જાત પણ વેચી નાખજે માં બચે ને તો માને પણ વેચી નાખજે અને કર્યાવર આપી દેજે હા બરાબર વાત છે અને તારા ભાઈને આની સાથે સાથે ચોખવટ પણ કરી દેજે કે જો કર્યાવર સમયસર ના આપી શકતા હોય ને તો તને પણ અહીંયાથી આવીને તેડી જાય આમ પણ હા તમને લોકોને ઇજ્જત આબરૂની કંઈ પડી નથી તો તમને શું લાગે છે અમને પડી હશે એમ હા ફોડા લઈ જશે ને ઇજ્જત જશે એટલે ખબર પડશે એમને કે કેવી રીતના કર્યાવર નથી અપાતો ઇજ્જત આબરૂની તમને નથી પાડી અમે ગરીબ છીએ ને બીજું કંઈ કમાયા હોય કે નહીં પણ ઇજ્જત અને આબરૂ ઘણું કમાયા છે હા હવે ખબર છે હા આટલું મોટું લેક્ચર જાડવાની કોઈ જરૂરિયાત નથી ખબર પડે છે હા અમીરીન ગરીબીન આ ખોટે ખોટા બહાનાઓ છે તમારા જેવાને કર્યાવર કરવો નથી ને એટલે આ બબ્બે પનાના ભાષણો ગોખી ગોખીને રાખ્યા હશે હાથ શીખવ્યું છે ને તારા મમ્મીએ કે ઘરે જઈને સામે કોઈ પણ હોય નમતું તો મૂકવાનું જ નહીં પછી ભલે ને સાસુ હોય કે પતિ હોય નમતું એક દીકરી પોતાના ભાઈ વિશે અને બાપ વિશે ક્યારેય ના સાંભળી શકે મને એવું લાગે છે કે જ્યારે તમને માણસની વેલ્યુ થશે અને આ કર્યાવરની લાલચ જશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે ક્યારેય નહીં જાય તારે જેટલું સમજાવવું એટલું સમજાવ અહીંયા કોઈ ફરક નથી પડવાનો મને હા સમજાતું નથી કે હું કરું ભગવાન તમે માણસની પરીક્ષા લ્યો પણ એટલી જ લ્યો કે માણસને સહન કરવાની શક્તિ હોય ઘણી વખત સહન શક્તિ ખૂટી જતી હોય છે તમારી પરીક્ષામાં તમારા પરથી વિશ્વાસ ઉડી જશે જો તમે આટલી બધી પરીક્ષા લેશો ને તો મમ્મી હા ક્યાં ખોવાઈ ગયા છો તબિયત સારી નથી તબિયત તો સારી જ છે પણ મને એવું લાગે છે કે આ ભગવાનની પરીક્ષામાંથી પાસ થતા થતા તબિયત ખરાબ થઈ જશે એટલે હવે કાંઈ વાતનું દુઃખ છે હવે તો બેનના લગ્ન પણ થઈ ગયા છે અને હવે તો શાંતિ થઈ ગઈ ને એટલે તો તકલીફ છે એટલે એનું તો દુઃખ છે એટલે બેનનો ફોન આવ્યો હતો કહેતી હતી કે ના સાસુ અને દેવાંગકુમાર ઘણું સંભળાવે છે ન કહેવાના વેણ કહે છે ને પણ કેમ કેમ એટલે કરિયાવર હજી ઘણો ખરો બાકી છે ને કહ્યું હતું વેવાણને કે અમારી ફર થશે ને ત્યારે થોડો થોડો કરીને મોકલાવી દઈશું પણ શું કરું દીકરા આપણે વેદ જ નથી કે આપણે એમનો કરિયાવર પૂરો કરી શકીએ જેટલો આપ્યો છે એટલામાં એમને સંતોષ નથી અરે પણ આ કેવા માણસ છે હજી હમણાં લગ્નનો ખર્ચો કર્યો ને આપણી માટે કેટલું દેવું થઈ ગયું છે એ કરિયાવર માંગ્યો એ બધો આપ્યો હવે આ તો ખોટું કહેવાય ને ખોટું કહેવાય આપણે જાણીએ છીએ પણ આ વેવાણ અને જમાઈ બંને માનતા નથી એક વાત લઈને બેઠા છે જે લિસ્ટમાં કરિયાવર લખ્યો હતો એમાંથી એક વસ્તુ જોઈએ છે પાછી બ્રાન્ડેડ કંપનીની જેવી તેવી વસ્તુ નહીં અને તું જાણે છે આ બ્રાન્ડેડ કંપનીની વસ્તુ લેવા જઈએ ને કેટલાય રૂપિયાની આવે છે જેટલો આપણે વેત ન થાય ને એટલા પણ કાંઈ વાંધો નહીં હું પાછો આ મારો થોડોક પગાર બાકી છે ને એ કારખાનેથી લેતો આવું પછી પ્રદીપભાઈ પાસે જાઉં પ્રદીપભાઈ પાસે હું પૈસા તો માગે જ નહીં એને ખબર પડી જાય
પછી આગળ જોવી શું થાય છે ઈ. રાસો હજી પણ એકવાર મારે વેવાઈની ત્યાં જઈને મારે બધી વાત માંડીને કરવી છે કે તમારે હવે કઈ વસ્તુ બાકી છે અને કઈ વસ્તુ નહીં, અને કઈ કંપનીની જોઈએ છે. એટલે વારંવાર મારી દીકરીને મેણા ટોણા ન સાંભળવા પડે, અને છતાંય નહીં માને ને તો આપણે કાંઈક વિચારશું આગળ. હા મને એમ લાગે છે કે મારે તારા પપ્પાના વચનની વિરુદ્ધ જઈને છૂટાછેડાનો નિર્ણય લેવો પડશે. મમ્મી આ તમે શું બોલો છો? શું બોલું દીકરા? હજી તારી બેનને વળાવી છે, હાથમાંથી મહેંદી પણ નથી ગઈ લગ્નની. ત્યાં તો વેવાણ અને જમાઈ બંને જેમ ભાવે તેમ બોલવા માંડ્યા છે. શું ગુનો કર્યો તો આપણે કે આપણને આવી સજા મળી રહી છે? હા તો તમે જાઓ અને સમજાવો, જો એ ન સમજે તો પછી આપણે કાંઈક આગળ કાર્યવાહી કરીશું. હા દીકરા, વિચાર તો એવો જ છે કે આ તારા પપ્પાના વચનના કારણે મારી દીકરી જીવનમાં દુઃખી ન થાય ને એનું ધ્યાન રાખવું આખી જિંદગીનો સવાલ છે. હા, એક બે દિવસ કોકના ઘરે રહીને પાછી આવી જાય એવું તો ન હોય ને? એવું ન હોય, પણ હવે ખબર નહીં આ ભગવાન આપણે કેવી કસોટી કરી રહ્યો છે. પણ કસોટીમાંથી પાર થઈએ ને એ જ મનુષ્ય. હાચી વાત છે તમારી. હવે મારે કઈ બોલવું જ નથી, હું આમ બેહી. તમારી વાત હાવ હાચી પડી હો. એટલે હાજી પેઢી એટલે એ લોકોનો જીવ પૈસામાં જ છે. આ લગ્ન થઈ ગયા હજી એ પૈસા માગે છે? તો તો તું કહેતો હતો ને ભાઈ હું તમારી પાસે 80,000 લઈ જાઉં, એટલું થઈ જાય એટલે એના લગ્ન થઈ જાય, બધી વાત પતી જાય, પછી શું છે હવે? તો અત્યારે એને હેરાન કરે છે અને હજી કરિયાવરની માંગ કરે ને પૈસાની માંગ કરે ને એવું કરે છે. તો તમે હજી પૂરો નહોતો આપ્યો એમ ને? એને માગ્યો એટલું 80,000 પૂરો કરી જ નહોતો આપ્યો. અરે બધોય કરિયાવર આપ્યો તો. તો હવે એક્સ્ટ્રા માગે છે એની કરતાંય. જો મેં તને ત્યારે સલાહ આપી હતી ને ત્યારે તે માની નહીં ને એટલે અત્યારે તારે આ રોવાનો વારો આવ્યો છે. સમજો, જો ત્યારે તે સલાહ માની લીધી હોત ને તો તારી બેન પણ હરખી રીતે રહી શકત, તમે પણ હરખી રીતે રહી શકત. પણ હવે શું કરવું બોલો? હવે શું કરવું? હું તારા કુટુંબમાંથી માઈક પૈસા કોઈ આપે તો આપે એમ છે? નહીં, કુટુંબમાંથી તો કોઈ નથી આપે એમ. પણ આજ મારા મમ્મી જવાના છે ત્યાં વાત કરવા, અને શોખવટથી જ વાત કરી નાખવીશ. શું વાત કરશે? કાંઈ નહીં, કે હવે તમે માગ્યું એ બધું તો આપ્યું, હવે હું કામ હેરાન કરો છો? આવા માણસો હોય ને એને હેરાન કોકને કરવા હાટું જ જન્મ લીધો હોય. એમ તો હું તો એ માણાને જ્યારે લગ્નમાં જોયા ને ત્યારે હું ઓળખી જ ગયો હતો કે આ લોકો છે ને એ એક નંબરના કંજૂસ માણસો છે. કારણ કે હવે એને એટલો બધો પૈસાનો મોહ છે તો એ પોતે લગ્નમાં એટલો બધો ખર્ચો કરી નહોતા શક્યા, તો લગ્નમાં ન ખર્ચો કરી શકે. આ બધા કંજૂસ છે અને એની માં તો છે ને મને મહા ગિલિન્ડરની દાગે છે. એટલે હું તો એમ કહું ને કે જો આ એક પહેલા નંબરમાં તો પૈસા માગવા ને એ ગુનો છે. એટલે પૈસાની વાત તો મને જ્યાં સુધી લાગે છે ને ત્યાં સુધી તમે આની ઉપર ધારો તો કાયદેસરનો કેસ પણ કરી શકો. આવી વાત ન કરો. મારી બેનને છે ને હા ત્યાં હારે જ રાખવાની છે. હા, આગળ છૂટું કરવાનું હોય કે પાછી બોલાવી લેવાની હોય તો કાંઈક વિચાર જ, પણ અમારો એવો કાંઈ વિચાર નથી. એટલે ત્યાં સમજાવવા જાહે મારા મમ્મી, પછી જે થાય એ. હા તો પાછી ક્યારે બોલાવવાની છે? મરી જાય ત્યારે લાશ બોલાવવાની છે નહીં? આવી વાત ન કરો. લાસ્ટ તો કેવી વાત કરવી ભલામણા? તું કહેશો પાછી બોલાવી છે ને આ ને તે ને, તો હવે દુઃખી થાય છે, હેરાન થાય છે, ખબર પડી ગઈ તોય તમે પાછી નથી બોલાવી શકતા? નહીં, કારણ કે અમે મજબૂર છીએ. શું કરવું? અને તમને તો ખબર જ છે ને કે ગમે એ દીકરીના એકવાર લગ્ન થઈ જાય પછી બીજી વાર લગ્ન કરવીને તો એનું ઠેકાણું સારું મળે ન મળે એનું કાંઈ નક્કી ન હોય. ભાઈ આની કરતા તો સારું જ મળશે હો. અને આ જૂની માન્યતામાંથી બહાર નીકળતું મેં તને ત્યારેય કીધું હતું કે વચન બધું મૂકી દે ભાઈ. અત્યારે જે વસ્તુ હાલતી હોય ને એની પ્રમાણે હાલવાનું હોય. ત્યારનો જમાનો અલગ હતો, ત્યારે બધી વચન ને વાતોની વાતો હાલતી હતી એટલે એ થતું. અત્યારે જમાનો અલગ છે, અત્યારે બધી વાતો આવી થાય છે કે ભાઈ અત્યારે છે ને
જેની પાસે પૈસા હોય ને એનું માન હોય, પૈસા ન હોય તો માન ન હોય. એટલે તમારી પાસે પૈસા નથી એટલે તમારું માન ત્યાં છે નહીં. તમે એની પાસે એક મજૂર તરીકે જ રહેશો સદાયને માટે. તમે કદાચ ગમે એટલા કરોડો રૂપિયા અહીંયા આપી દેવો ને તોય એને ખબર છે કે અહીંયાથી આવે એમ છે ને તમે બધા મૂર્ખા છો તો આપ્યા રાખો છો. અરે ના, એવું કાંઈ નથી. પણ હવે જોવી છે કે નિર્ણય શું આવે છે. બાકી આવી રીતે તો મારી બેનને હું દુઃખમાં જોઈ જ ન શકું. હું તો તને એમ કહું છું કે તારા મમ્મી જાય છે ને તો ભલે તમે પોલીસ કેસ ન કરો, એકાદી વાર ધમકી મારો ખાલી, તો એ લાઈન ઉપર આવી જાય. ખાલી એને કહો ને કે ભાઈ જો હવે અમારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે, હવે તમે આવીને આવી ધમકી મારવાના હોય તો અમે પછી પોલીસ કેસ કરીએ છીએ. અમારા પાસે બીજો કાંઈ રસ્તો નથી. કારણ કે તમે તો રહ્યા વસનના પાકા, એટલે દીકરીને હેરાન થતી તો બસાઈશો જ નહીં. ભલે હેરાન થાય પણ આપણું વસન ન જવું જોઈએ. પ્રાણ જાય પણ વસન ન જાય. હવે એ બધી વસ્તુ આપણા પરિવારનું કોઈક સભ્ય બિચારું મરી જતું હોય ને તો એ થોડુંક કરવું પડે. આપણે બધું આપણી જીત લઈને રહેવાય નહીં. હા, એ વાત એ તમારી હાચી, પણ શું કરવું હવે? હા, અમે તો બસ ખાલી બળતરા કરવી છે. બસ એ કેટલો બળેતરા, બાકી બીજું કાંઈ થાય નહીં. હવે મારી પાસે પૈસાની વ્યવસ્થા છે ને એટલે મહેરબાની કરીને તને કહું છું, ઓલા પૈસા મેં આપ્યા ને ત્યારે મેં તને કીધું હતું કે ભાઈ તું હાલ અત્યારે ન આપ તો કાંઈ નહીં, તારી રીતે ટાઈમે આપજે, જ્યારે થાય ત્યારે આપજે. પણ હવે હે ને હું નથી આપ્યો, કારણ કે મારે બધો વહીવટ પછી મારા બાપાને પૂછીને કરવો પડે ને. બધી વસ્તુ નિર્ણય હું ન લઈ શકું. 2-5 હજાર 50 હજાર સુધીની વાત હોય બરોબર. તને મેં 1,20,000 આપ્યા છે અત્યાર સુધીના, એ ખબર છે ને? એક વખત ઉઘરાણી નથી કરી, એ તને ખબર છે ને? હે તો હવે પછી મારે તને ક્યાંથી આપ્યું? મારી લિમિટ પૂરી થઈ ગઈ હોય ને ભાઈ. હા, હું પણ જાણું છું. હા ભલે વાંધો નહીં. હા, માફ કરજો. હા, અને આજ મારા મમ્મી એક જ ત્યાં જવાના છે. મને પાછા કારખાનેથી રજા નથી આપતા. એ તો હવે તને જો તારે રજાની પેઢી છે ને તારી બેનને ખુશ રાખી, એ તારા ઉપર છે ડિસાઈડ. હવે તારે જવું હોય તોય જાય છે, ન જાય તોય કાંઈ વાંધો નહીં. સમજો? એ બધું તારે મુબારક તને. જોયું ને મમ્મી, મેં કહ્યું હતું ને આજે જ વહીવટ કરાવું છું. ફોન આવ્યો હતો મારા સાસુમાનો, આવી રહ્યા છે અહીંયા. હા, એટલે નક્કી એ કરિયાવર આપવા જ આવતા હશે, જોજે તું. હા, બીજી તો શું વાત હોય, ખકડાવી જ છે એવી રીતના કે ગમે તેમ કરીને કરિયાવરનું કરવું જ પડશે એમને. આ લોકો પાસે હોવા છતાં એ લોકો દેખાડતા નથી. બાકી જો તાત્કાલિક એ લોકો આવી શકતા હોય અને કરિયાવર આપી શકતા હોય તો રૂપિયા ક્યાં એને ગળે બાંધીને જવા. ઓનું મકાન પડ્યું છે, પણ આ મકાન વેચીને કરિયાવર કરવો હોય તો ને. પણ આજે જ મેં કહી દીધું છે કે તારા ભાઈને જીવવું હોય જીવે, મરવું હોય તો મરે. મને કરિયાવર સાથે મતલબ છે. કરિયાવર લેતી આવ, પછી બાકીની વાત કરીશું. તે જે કર્યું ને એ બરાબર જ કર્યું. બસ આપણે આ બે વસ્તુ આવી જાય પછી આપણે શું કામ એને હેરાન કરવી. બરાબર છે. અને આમ પણ તમારી સામું બોલે છે ને એ વાત પણ અહીંયા મારા સાસુમાને કરી જ દેવાની છે. આજ પછી ક્યારે સામું ના બોલે ને એ બધી સરિયા તો મૂકી દઈશું. વાંધો નથી. આવ્યા કેમ? અરે આવી ગયા, તમારી રાહ જોતા હતા. બેસો. ટેમ્પા વાળો પાછળ છે. જય શ્રી કૃષ્ણ. મારા મમ્મીએ કઈ પૂછ્યું? એ જ વાત કરવા આવી છું. બાર ઊભો છે ને ટેમ્પા વાળો. એવું હોય તો આજુબાજુમાંથી કોઈને બોલાવી લે અને ફ્રીજ અને કબાટ, ફ્રીજ નીચે અને કબાટ તમારા રૂમમાં મુકાવડાવે. બરાબર છે. છે કોઈ બાર? હેલો. દેવાંગુમાર, કરિયાવર નથી લાવી સાથે. હા, શું વાત કરો છો? આ કરિયાવર વગરના દોડ્યા આવ્યા. તમારો જીવ કેવી રીતે ચાલ્યો? હા, તમને શું લાગતું હતું કે તમે અહીંયા આવશો, ખાલી હાથે આવશો ને એમ કહેશો કે કરિયાવર નથી લઈને આવી તો અમે તમને સાબેસી આપીશું એમ? પણ દેવાંગુમાર, એના માટે તો વાત કરવા આવી છું કે થોડોક સમય આપો અમને. અમારે એ બાબતે કોઈ વાત જ નથી કરી. જો કરિયાવર આપી શકતા હોય તો ઠીક છે, બાકી આ તમારી દીકરીને લઈ જાઓ તમારા ઘરે. નથી જોતી. જ્યારે કરિયાવર આપી જાવ ને ત્યારે આ બધી વાત કરશું. પણ બેવાણ, તમારી દીકરી નથી એટલે તમે નહીં સમજી શકો. તમારે આ બધો વહીવટ કરવાની જરૂર નથી. જે વહીવટ આપ્યો છે ને એ વહીવટ કરો ને તો વધારે સારું. હા, માંગ્યું છે એટલું આપી દો એટલે વાત પૂરી થાય. એમાં મારી દીકરી છે નથી કે મારા ખોડે એક દીકરો છે એનાથી કોઈ મતલબ નથી. બરાબર છે. આ તમારે છે ને કરિયાવર સિવાય બીજી કોઈ લપન છપન કરવાની થતી નથી ને અમારે કરવી પણ નથી. આ તમારી દીકરી રોજ માથાકૂટ કરે છે અમારી સાથે. જ્યારે હોય ત્યારે મારા મમ્મીની સામું બોલે છે. આવું શીખવ્યું હતું તમે? આવા સંસ્કાર આપ્યા હતા? દેવાંગુમાર,
તમે જે બોલો છો ને એ વાત બને જ નહીં. મેં મારી દીકરીને શીખવું જ નથી કે સાસુની સામે બોલવું કે જમાઈની સામે બોલવાનું. શું શીખવ્યું નથી? અહીંયા તો જેમ ફાવે એમ લલુડી ચલાવે છે. આ જ્યારે હોય ત્યારે આ સામું બોલ્યા સિવાય બીજું કંઈ કરતી નથી તમારી દીકરી. પણ મારી દીકરી છે ક્યાં? હશે એના રૂમમાં. હા, આ ક્યાં છે, શું કરે છે, એ બધી માથાકૂટ મૂકો ને. બીજું શું કહેવાનું છે કહી દો એટલે ખબર પડે. કહેવાનું તો એ જ. એક કામ કરું. આ દામિની તારો સામાન પેક કર. તારા મમ્મી આવ્યા છે. દેવકુમાર, હા, લેતા જ જાવ સાથે સાથે. એટલે આપણે આ બધી પડોદણ કરવી જ નથી. અરે નાક્ષરમ જેવું કંઈક તો હોય કે નહીં વેવાણ? તમે સમાજમાં રહો છો કે સમાજની બહાર? સમાજમાં રહીએ છીએ ને એટલા માટે બોલી નથી શકતા. અને જો સમાજની બહાર અને માન સન્માન ન હોત ને તો જેમ ભાવે એમ અમે બોલી જ લે. હા, જોયું બોલતા તો ને. બધાને આવડતું હોય. હા, તમે જોયું ને? હા, હા, તમારી દીકરી કેટલી બૂમો પાડી તમારી સામે. આપે છે જવાબ? હા, બેટા દામિની, મને લાગે છે એને ખેંચીને લાવવી પડશે. આમ સીધી રીતે નહીં આપે. જા. હે દામિની, મમ્મી શું છે પણ? દામિની રૂમમાં નથી. આ તો વોશરૂમમાં હશે, ઉપરના માળે હશે, કિચનમાં હશે. દામિન નથી તો શું થઈ ગયું? ચિઠ્ઠી મૂકીને ગઈ છે અને લખ્યું છે કે મારા સાસુ તેમજ મારા પતિનો કોઈ વાંક નથી. હું આ ઘર છોડીને જઈ રહી છું. મને એમ હતું કે મારા મમ્મી વચનને ખાતર મારો કરિયાવર કરવા માટે બધું વેચી નાખશે. પણ આ મારા સાસુ અને મારો પતિ એ લોકો કોઈ વાતે માનવા તૈયાર નહોતા. મેં ઘણા બધા પ્રયત્ન કર્યા કે એ લોકોને સમજાવી શકું, ઘરમાં સરખી રીતે રહી શકું. એ લોકોની કરિયાવરની ભૂખ દિવસે ને દિવસે વધતી હતી. અને એટલે હું નહોતી ઈચ્છતી કે તમે મારો કરિયાવર કરો અને તમે તમારું બધું વેચીને ન્યાલ થઈ જાઓ. મારા પપ્પાનું વચન હતું કે હું આ ઘરમાં લગ્ન કરી લઉં. મેં લગ્ન કરીને મારા પપ્પાના વચનને પૂરું કરી લીધું છે. હવે મને શોધવાની કોશિશ નહીં કરતા. જ્યાં સુધી તમે મને શોધવા આવશો ત્યાં સુધીમાં ક્યારની મેં નદીમાં પડીને મારો જીવ આપી દીધો હશે. લિખિત દામિની. થઈ ગઈ શાંતિ? તમારા જીવનને શાંતિ થઈ ગઈ? આ તમારા લોકોના કારણે મારી દીકરી આવું પગલું ભર્યું છે. શેનો અભિમાન હતો? પૈસાનો? આ જીવનમાં લોકોનો રૂપ, રૂપિયો અને રજવાડું ક્યારેય નથી રહ્યું અને રહેવાનું પણ નથી. શું બગાડ્યું તમારી દીકરીએ તમારું? અને જમાઈ, લગ્ન વખતે તો તમને 7 વચનો આપ્યા હતા ને? શું કર્યું વચનનું? મારી દીકરીએ પોતાના પપ્પાના વચનના ખાતર પોતાની માં અને પોતાનો ભાઈ હેરાન ન થાય એના માટે આવું પગલું ભર્યું. તમે એક દીકરીની હાય લીધી છે, શું ફાયદો થશે? જો અમને લોકોને નહોતી ખબર કે એ આવું પગલું ભરી રહેશે. શું કરે તો? જેનો ઘર વાળો જવો હોય, 24 કલાક જેની સાસુ સાથે રહેવાનું હોય, એ લોકોને માથા ભારે હોય તો દીકરી શું કરશે? જો દુનિયામાં તમારે જેવો જમાય અને તમારા જેવી વ્યવહાર મળશે ને તો દીકરીને કુંવારી રાખશે આખી જિંદગી. ક્યાંય લગ્ન નહીં કરાવે. કેમ હજુ ગુમસુમ બેઠા છો? પાપ છે તમારો. તમે જીવનમાં પાપ કર્યું છે. કોઈની જિંદગી બરબાદ કરીને. સાચી વાત છે તમારી. હકીકતમાં અમે લોકો કરિયાવરની લાલચમાં આવી ગયા અને કરિયાવર માટે થઈને જ અમે લોકોએ આ કર્યું હતું. જો અમારી ભૂલ થઈ ગઈ, બની શકે તો આને ભૂલ ન કહેવાય. હજી પણ આને ભૂલ ન ગણાવતા. આ તમે બંને પાપ કર્યું છે
એની સજા તમને બંનેને મળવી જ જોઈએ. ત્યારે જ આ જીવનમાં અને બધાના સમાજમાં દાખલો બેસશે કે કોઈકની દીકરીને હેરાન કરીને છેક આત્મહત્યા કરી રહે ત્યાં સુધી પાપ કરાવો છો અને તમે આને ભૂલ ગણો છો. તમારા બંને ઉપર પોલીસ કેસ કરીશ અને તમને બંનેને જેલ હવાલે કરીશ. ત્યારે જ મારી દીકરીને આત્માને શાંતિ મળશે. સમજ્યા? જો તમારી દીકરીએ આમાં ચોખ્ખું લખ્યું છે કે મારો અને મારા દીકરાનો આમાં કોઈ વાંક નથી. એ સંસ્કાર બોલે છે મારી દીકરીના. કેમ તમારો અને તમારા દીકરાનો આ સુસાઇડ નોટમાં વાંક નથી કાઢ્યો. તમને એટલી ખબર ન પડી કે પાકી દીકરીને હો બનાવીને લાવ્યા છો તો બહુ તરીકે સાચી. કર્યાવર તો આજે છે ને કાલે નથી. આખી જિંદગી કર્યાવર નથી ચાલવાનું. જો વેવાણ, તમે જે ગુસ્સો કરો છો એ વ્યાજબી છે, કારણ કે તમે તમારા કાળજાના કટકાને ખોયો છો, સમજુ છું. પણ હવે જે થઈ ગયું એને કોઈ બદલી શકે એમ નથી, અને અમારાથી પણ કંઈ થઈ શકે એમ નથી. ક્યાંથી થાય? તમારે બંનેને જે કરવાનું હતું એ તો કરી લીધું. મારી દીકરી તો વગર મોતની ગઈ ને, વગર કારણની, વગર વાંકની. જમાઈ, હવે આ દુનિયામાં દીકરીની માં ક્યારેક તમારા જેવા લાલચુ લોભી માણસ પર વિશ્વાસ નહીં કરે. વચન ખાતર મારી દીકરી આ ઘરમાં પગ મૂક્યો હતો, લગ્ન કર્યા હતા તમારી સાથે. ખાઈ ન વળ્યું, મારી દીકરીનો જીવ વયો ગયો. ક્યારે માફ નહીં કરું, ક્યારે માફ નહીં કરું.